હર હર મહાદેવ. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ઉપવાસની વણઝાર ચાલે છે. આ આખો મહિનો સ્ત્રી પુરુષ નાના મોટા બધા જ ઉપવાસ કરતા હોય છે. તો ઉપવાસનો અર્થ શું થાય? ઉપવાસનો સંસ્કૃતમાં અર્થ થાય ઉપ એટલે પાસે, વાસ એટલે રહેવું, ઈશ્વરની પાસે રહેવું, નિરંતર ઈશ્વરના અનુસંધાનમાં રહેવું. જુદા જુદા ઉપવાસ એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. ઉપવાસ એક સંયમ છે, પોતાની ઈચ્છા ઉપર મૂકેલી લગામ છે, પોતાના મનને કાબુ કરવાની પરીક્ષા છે. પણ અત્યારે તો અધવચ્ચે જ પ્લાનિંગ થઈ જતું હોય કે એકવાર ઉપવાસ પૂરા થાય એટલે પાણીપુરી ખાવી છે, પીઝા ખાવા છે. તો આવા ઉપવાસમાં તમે પેટથી ભૂખ્યા છો પણ મન તમારું ભરેલું જ છે. આવા ઉપવાસનો કોઈ અર્થ નથી. તો ઉપવાસ એક ત્યાગ છે. શિવજી ત્યાગી છે. તેમને સમજવા અને પામવા માટે ત્યાગી થવું પડે. ગુસ્સાનો ઉપવાસ કરવો, અહમનો ઉપવાસ કરવો, બે ટંક જમીને ત્યાગવા જેવી વસ્તુઓ ત્યાગવી, તો શ્રાવણ મહિનો ને આખું જીવન ફરશે.